સમાચાર જોઈએ વિસ્તારથી। તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડ બ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીની આગેવાનીમાં વ્યારા ખાતે રેલી યોજી વ્યારા પોલીસ મથકે ભાજપના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી આપી। માંગ કરવામાં આવી હતી કે રાહુલ ગાંધી વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપનાર ભાજપના નેતા વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે। સંસદમાં વિપક્ષના નેતા અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા તેમજ ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓ દ્વારા ખુલ્લી ધમકી આપવા બાબતે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડ બ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીની આગેવાની હેઠળ વ્યારા નગરમાં રેલી કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને વ્યારા પોલીસ મથકે ભાજપના નેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપવામાં આવી છે। જેમાં કોંગ્રેસ દ્વારા ફરિયાદ અરજીમાં તરવિંદરસિંહ મારવાહ, સંજય ગાયકવાડ, રવનીત બિંદુ અને રઘુરાજસિંહ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણી પછી રાહુલ ગાંધીએ વિરોધ પક્ષનું નેતાનું પદ સંભાળ્યા બાદ એમણે લોકસભાની અંદર હોય કે બહાર હોય બધી જ રીતે સરકારને હંમેશા ભીસમાં લેવાનો પ્રયત્ન કર્યો છે અને સરકાર જે કાર્યો કરવામાં નિષ્ફળ ગઈ છે એને ઉજાગર કરવાનો પ્રયત્ન એમણે દરેક રીતે કરી રહ્યા છે। એનાથી ગભરાઈ ગયેલી ભારતીય જનતા પાર્ટીએ હવે નિમ્ન સ્તરે ઉતરીને રાહુલ ગાંધીને તરવિંદરસિંહ મારવાએ તો જાનથી મારી નાખવાની ધમકી આપી છે। એવા જ એક બીજા મહારાષ્ટ્રના સંજય ગાયકવાડ જે શિવસેના જૂથના શિંદે જૂથના ધારાસભ્ય છે એમણે એક જાહેરમાં એમણે પ્રવચનમાં એમ કીધું કે રાહુલ ગાંધીની જે જીભ કાપી લાવશે એને હું 11 લાખ રૂપિયા ઇનામ આપીશ। રાહુલ ગાંધી દ્વારા એમના અમેરિકા પ્રવાસ દરમિયાન કરવામાં આવેલા નિવેદનો વિરુદ્ધ ભાજપા નેતા દ્વારા નિવેદન આપીને ધમકી આપવામાં આવી હતી, જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં વક્ફ બોર્ડના નામે મસમોડા જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે। વક્ફ બોર્ડના નામે જમીન કૌભાંડ આચરતી ગેંગનો પર્દાફાશ થયો છે। કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ બોર્ડના બાબતે બિલ રજૂ કરવાનું મુખ્ય ઉદ્દેશ આવા કૌભાંડો ઉપર પણ રોક લગાવવાનો હતો। જો વક્ફ બોર્ડનું બિલ પાસ થાય તો તમામ ગેરકાયદેસર રીતે જમીન કૌભાંડો જે આચરવામાં આવે છે તેના પર રોક મહેદ અંશે રોક લાગી શકે છે। વકફ બોર્ડના નકલી પેપરથી જમીન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળ પર જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે। વક્ફ બોર્ડના નામે જમીન કૌભાંડના ભરૂચમાં 8 ગુના નોંધાયા છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયા છે। અંકલેશ્વર જીઆઈડીસી નબીપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે। ભરૂચ જિલ્લામાં વકફ બોર્ડની જમીનની ગેરકાયદેસર કબજા બાબતે કુલ 8 ગુના દાખલ થયા છે, જે પૈકી અંકલેશ્વર બી ડિવિઝનમાં 6, અંકલેશ્વર જીઆઈડીસીમાં 1 તથા નબીપુરમાં 1 ગુનો દાખલ થયો છે। આ અન્વયે તમામ ગુના સબબ કુલ 32 જેટલા આરોપી પૈકી 28 જેટલા આરોપીઓની અટક થઈ ગઈ છે, જેના મુખ્ય સૂત્રધાર જે છે એ વકફ બોર્ડના ક્લર્ક અફસાના કાઝી છે। આ સાથે એમના અન્ય આરોપીઓમાં ઇકબાલ ડેરૈયા, મુકેશ જૈન, ઇસ્માઇલ યુસુફ પાંડોર તથા યુસુફ ગુલામ મોહમ્મદ પાંડોર અને આ સિવાયના અન્ય આરોપીઓને પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને 32 પૈકી 28 આરોપીઓને અટક કરેલ છે। મહત્વનું છે કે આ તમામ ગુનામાં એક જ મોડસ ઓપરેન્ડીથી કૌભાંડ આચરવામાં આવ્યું છે। ગુજરાત વકફ બોર્ડના ખોટા પત્રો બનાવી કૌભાંડને અંજામ આપ્યો છે। વેચાણ અને ભાડા કરાર માટે નકલી પત્રો બનાવવામાં આવ્યા છે। વેચાણ અને ભાડા કરારની પરવાનગીના ખોટા પત્ર બનાવ્યા છે। 22 ડિસેમ્બર 2023 થી 29 ઓગસ્ટ 2024 વચ્ચે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું। આ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપીઓ અફસાના બાનુ કાઝી જે વકફ બોર્ડની ક્લાર્ક હતી, તેને 6 કેસમાં, મુકેશ જૈન કૌભાંડના 5 કેસમાં અને ઇકબાલ ડેરૈયા કૌભાંડના 3 કેસમાં, ધનજી ડોબરિયા 1 કેસમાં તેમજ હાજી અલી આદમ બંદૂકવાલા પણ 1 કેસમાં સંડોવણી બહાર આવી છે। દહેજ ખાતે એલએનજીના સૌથી મોટા આયાતકાર કંપની પેટ્રોનેટ દ્વારા નવસારી શહેરમાં 3000 થી વધુ વિદ્યાર્થીનીઓને શાળાએ જવા માટે સમસ્યા ન સર્જાય એને ધ્યાનમાં રાખીને સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીઆર પાટીલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના શુભ સાથે સાયકલ વિતરણ કરવામાં આવી હતી। ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ એ ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોના શિક્ષણને આગળ લઈ જવા માટે મહત્વનો મુદ્દો છે। ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં થઈ રહેલો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે રાજ્ય સરકારે વિવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરેલી સાયકલ વિતરણ પદ્ધતિને પણ આગળ વધારી છે।
દહેજની પેટ્રોનેટ કંપનીના PSR ફંડમાંથી સાયકલ વિતરણ કરવામાં આવી હતી, જેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ હતી. બસ કે અને વ્યવસ્થા નહીં હોવાને કારણે જો ડ્રોપઆઉટ થતો હતો, એટલા માટે અમે દરેક દીકરીઓને સાયકલની વ્યવસ્થા થાય અને દીકરીઓ ભલે એમના ઘરથી સ્કૂલ 2-3-4 કિલોમીટર દૂર હોય તો સમયસર જઈ આવી શકે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે, એટલા માટે સાયકલ આપવાનું શરૂ કર્યું હતું. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આજે પણ એ ઈચ્છા છે અને એના માટે કામ કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી પણ એના માટે યોજનાઓ દ્વારા સાયકલ પૂરી પાડવાનું કામ કરે છે. પરંતુ નવસારી સંસદીય મત વિસ્તારની અંદર પેટ્રોલિયમ મિનિસ્ટ્રી તરફથી એમના મંત્રી શ્રી હરદીપ પુરીજી એમને અમે રિક્વેસ્ટ કરી હતી, એમણે CSR ફંડમાંથી લગભગ 2.5 કરોડ જેવી માતબર રકમ ફાળવી આપી હતી. શિક્ષણનો ડ્રોપઆઉટ રેશિયો ખૂબ મહત્વનો અને વિદ્યાર્થીઓના શિક્ષણને અસર કરતો મુદ્દો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોપ રેશિયોને ઘટાડવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રયત્નો કર્યા છે, પરંતુ સફળતા માટે વિવિધ પગલાઓ ભરવામાં આવ્યા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં એ જ પ્રયોગને CR પાટીલે પેટ્રોલનેટ કંપની સાથે મળીને CSR ફંડમાંથી 3000 જેટલી સાયકલ ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીઓને આપી છે, જેનાથી વિદ્यार्थियों शालाएं जवा माटे सरलता रहशे. महिलाओं के सशक्तिकरण के लिए हम विभिन्न कार्यक्रम आयोजित करते रहते हैं, जिसमें खास तौर से हमारी महिलाओं की स्वास्थ्य संबंधी समस्याएं, उनके हेल्थ चेकअप, उनके अदर रिक्वायरमेंट जो होती हैं उनको पूरा करते हैं. इसके अलावा गर्ल एजुकेशन के क्षेत्र में भी हम बहुत सारे प्रोग्राम कर रहे हैं. उसमें से एक प्रोग्राम आज जो हुआ है वो आप सबके सामने है. ग्राम्य विस्तारों में शिक्षणનો વ્યાપ સરળતાથી વધી શકે એ આશયથી રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ હાથ ધરી રહી છે, જેમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ભણે અને એમનું જીવન ધોરણ સુધરી એના માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ લઈ જઈ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાની ટ્રાન્સપોર્ટમાં જોરશોરથી ચર્ચા છે. આથી જિલ્લાના ટ્રાન્સપોર્ટમાં રોષ વ્યાપ્યો છે. ટોલ ટેક્સમાં વધારો થવાની હિલચાલને લઈને વલસાડ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બગવાડા ટોલ ટેક્સ છે, જ્યાંથી પસાર થતા વાહનો પાસેથી તોતિંગ ટેક્સ વસૂલવામાં આવે છે. જોકે ચોમાસાના 4 મહિના આ હાઈવે ખાડા હાઈવે બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાય છે. હાઈવે પર મોટા ખાડા પડી ગયા હોવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે અને ઈંધણના વ્યયથી સાથે ભારે વાહનોમાં નુકસાન પણ થાય છે. આથી વાહન ચાલકોને ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. જોકે તેમ છતાં હવે ફરી એક વખત ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાથી વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ભાવ વધારાના થઈ રહેલ હિલચાલનો વિરોધ કર્યો હતો અને ખરાબ હાઈવે મામલે સરકાર અને એજન્સી પર રોષ વ્યક્ત કર્યો હતો. ચોમાસાના જે 4 મહિના હાઈવે ઓથોરિટીઝના રોડ અને ખાડા ખરેખર અમારી ગાડીઓના પાટા તૂટી ગયા અને અમારી કમર તૂટી અને ખરેખર લગભગ સુરતથી ભિલાડ ઉમરગામની હદ સુધીમાં એટલા બધા ખાડા છે કે રોડ જ નથી દેખાતો. હવે અમને નથી દેખાતો તો સરકારી અધસરકારીને કેમ દેખાય છે એ બહુ મોટો વિષય છે. સરકારને અત્યારે દરેક વસ્તુમાં પૂરું નથી થતું તો લોકોનું બી વિચારવું જોઈએ કે અમારું કેમ પૂરું થશે. આ જે ગાડીઓનું નુકસાન, સમયસર ન પહોંચવું, માલ જે ડેમેજ થાય અને અનેક ગાડીઓવાળાના જે એક દિવસમાં ગાડી પહોંચવી જોઈએ જે કે 2 દિવસે પહોંચે એની નુકસાની. અને ખાસ કરીને એવું છે કે અત્યારે જે 2 મહિનાથી હાઈવેની જે પરિસ્થિતિ છે, હાઈવે પર રોડ દેખાતા નથી. ખાડા એટલા બધા છે કે રોજ 2-4 ગાડીઓના ટાયરો ઉડે છે, તૂટે છે અને પ્લસમાં જે અકસ્માત થાય છે અને જાનહાનિ થાય છે એ અલગથી. તો અમારી સરકારશ્રી અને NHIના જે અધિકારી છે એને એક નમ્ર અપીલ છે કે ભાઈ પહેલાં રોડ તમે બરોબર બનાવો અને પછી ટોલ વસૂલો. ટોલની વાત કરીએ તો દર વર્ષે 3 થી 4 મહિના રોડ ખરાબ હોય છે. અમે આખો વર્ષનો જો ટોલ ચૂકવતા હોઈએ તો પછી 8 મહિના અમને રોડ શું કામ મળે? 12 મહિના અમને રોડ સારો મળવો જોઈએ એવી અમારી માંગ છે. ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં જ રોજિંદા 5000થી વધુ ભારે વાહનોની અવરજવર રહે છે. તેમ છતાં અહીંથી પસાર થતા નેશનલ હાઈવેની હાલત બદતર છે. ખરાબ હાઈવે હોવા છતાં પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવાથી ટ્રાન્સપોર્ટરોને નુકસાન થયું હોવાથી તેઓ વિરોધ કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટરોના વર્ષના 12 મહિનામાં ચોમાસાના 4 મહિના હાઈવેની હાલત ખરાબ હોય છે.
તેમ છતાં કોઈપણ સુવિધા વિના ખરાબ હાઈવેનો ઉપયોગ કરવા મજબૂર બની પૂરેપૂરો ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે. આથી સરકાર અને ટોલ એજન્સી વિરુદ્ધ ટ્રાન્સપોર્ટરો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ગણેશ ઉત્સવ કે બાદ હવે G9 એપેક્સ ગ્રુપ દ્વારા આ વખતે સુરત એરપોર્ટ સામે 2 લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં 2 એસી ડોમમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 10 દિવસના ગણેશ ઉત્સવની પૂર્ણાહુતિ બાદ હવે નવરાત્રી ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે વ્યવસાયિક રીતે આયોજિત થતી નવરાત્રીની હરીફાઈ પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે આ વખતે સુરતમાં આયોજિત થનાર વિશ્વની સૌથી મોટી નવરાત્રીમાં શું ખાસ હશે એ વિશે G9 એપેક્સ ગ્રુપના હિરેનભાઈ કાકડિયાએ આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે G9 ગ્રુપ દ્વારા કેદાર ભગત, મ્યુઝિક ડાયરેક્ટર દિવ્યકુમાર, બોલિવૂડ સિંગર પ્રિયંકા વૈદ, ચૈતાલી છાયા, વિશ્વા શાહ, શ્વેતા વિરાસ, કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યું છે. આયોજન દરમિયાન ICU ઓન વ્હીલ દ્વારા ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈ પણ મેડિકલ તકલીફ થાય તો તેમની સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે. તે ઉપરાંત ખેલૈયાઓ માટે એક એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર દ્વારા હાજર જ રહેશે. વર્લ્ડ બિગેસ્ટ એન્ડ બેટર નવરાત્રી માટે 2 સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા છે. આ ડોમ સ્વયં ફાયરપ્રૂફ છે. અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ, ઇલેક્ટ્રિફાઇંગ લાઇટિંગ, ફ્લેક્સ, નિયોન થીમ તેમજ સેલ્ફી પોઈન્ટની સુવિધા છે. ખેલૈયાઓ માટે ફ્લોરિંગમાં RCC સાથે લાઇન એલાઇનમેન્ટ સેટ કરવામાં આવી છે. તેમજ વેલે પાર્કિંગની સુવિધા પણ કરવામાં આવશે. તે ઉપરાંત ખેલૈયાઓ માટે હાઇજેનિક ટોયલેટની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે. सूरती लोगों को इतने साल से मैं नचा रहा हूँ, G9 के साथ ही नचा रहा हूँ और यहाँ की ऑडियंस इतनी स्पिरिटेड है, इतना एंथुजियाज्म उनमें होता है कि 10 दिन में उनको मतलब वक्त पे आ जाते हैं. आधी आधी रात तक हमको नचाना पड़ता है उनको, फिर भी समय कम पड़ता है. और वन ऑफ द फाइनेस्ट नवरात्रीज ऑफ गुजरात नहीं बल्कि इंडिया और वर्ल्ड की ऐसी कोई चीज़ नहीं है जो ये लोग नहीं अपनाते. तैयारियां तो सर मैं बहुत छोटा सा था तब से मैं सूरत आ रहा हूँ परफॉर्म करने के लिए, तो यहाँ के ऑडियंस से मैं बड़ा ही वाकिफ़ हूँ. यहाँ के लोग मुझे जानते हैं, कुछ शायद भूल चुके होंगे, लेकिन मैं इस बार वापस उन्हें याद दिलाने आया हूँ कि मैं डांडिया किया करता था और अब मैं वापस आया हूँ सूरत में डांडिया करने के लिए. एंड तैयारियां हमारी शुरू हो चुकी हैं. हम बहुत सारे नए नए गाने जो अब फेमस हुए हैं थोड़े से, और उन सबको परफॉर्म करने की कोशिश करेंगे. નવરાત્રી દરમિયાન દરરોજ 30 થી 35,000 માણસો ભેગા થશે અને ગરબા રમી શકશે. તે માટે 2 વિશાળ સેન્ટ્રલ એસી ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના સ્થળના આયોજન અંગે હિરેનભાઈ કાકડિયાએ જણાવ્યું કે અમે છેલ્લા ઘણા સમયથી વિશાળ જગ્યા શોધતા હતા. શહેરની વચ્ચોવચ્ચ આટલી વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હતી. શહેરની અંદર જો આટલું વિશાળ આયોજન થાય તો સ્થાનિક લોકો અને શહેરીજનોને ટ્રાફિકની ઘણી સમસ્યા નડી શકે છે. દરરોજ 30 થી 35,000 લોકોનું ગેધરિંગ માટે શહેરમાં જ એરપોર્ટની સામે 2 લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં ગરબા રાત્રિનું આયોજન નક્કી કરાયું છે. सुरतियों जो टेस्ट है उसका मुझे पता है कि उनको क्या चाहिए, उनको किस टाइम पे क्या क्या वेरिएशन देना है, क्या क्या उनका अप डाउन होता है. G9 डबल एसी डोम का पूरा प्लानिंग है. डबल एसी डोम इसलिए हम बोल रहे हैं कि जनरली एक डोम एक एसी होता है, हमारे वहाँ 2 डोम कनेक्ट किए और दो डोम 2 एसी है, तो इसीलिए डबल एसी हम कहते हैं. इसके अलावा जो लोग हमारे वहाँ खेलते हैं वो लोग कम से कम 5,000 रजिस्टर्ड खिलाया है जो हमारे साथ सालों से खेलते हैं. उनकी सुविधा के लिए नीचे RCC प्लेटफॉर्म है, डबल कारपेटिंग है, प्लस जो लोग नहीं खेल सकते उनके लिए भी अलग से स्पेस है जहाँ पे वो लोग आके खेल सकते हैं. અહીં ગરબા રમવાવાળા માટે વિશાળ જગ્યા મળી રહેશે. તેમજ ગરબા જોનારા પ્રેક્ષકો મહેમાનો માટે બેસવાની જગ્યાની સાથે વાહન પાર્કિંગ માટે પણ પૂરતી જગ્યા ઉપલબ્ધ છે. સુરતવાસીઓને મેસેજ આપતા હિરેનભાઈએ જણાવ્યું કે સુરતવાસીઓ આવો G9 ગરબા રાત્રિમાં ડબલ એસી ડોમની વિશાળ જગ્યામાં સાંસ્કૃતિક અને પારંપરિક રીતે નવરાત્રી ઉત્સવની મજા માણો. હાલના સમયમાં જિંદગીનો કોઈ ભરોસો નથી. ક્યારે કોઈનું કઈ રીતે મોત થાય એ કોઈ કહી શકે નહીં. ત્યારે આવું જ કંઈક વલસાડની 9 વર્ષીય રિયાની સાથે થયું હતું. હસતી રમતી રિયાએ ઉલટીઓથી થતા એને હોસ્પિટલ ખસેડાઈ, જ્યાં એને બ્રેન ડેડ જાહેર કરાયા હતા. અને આ દાનવીર બાળકીના અંગોનું દાન કરાતા 7 જેટલા વ્યક્તિની જિંદગી બદલાઈ ગઈ. વલસાડની 9 વર્ષીય રિયા બોબી મિસ્ત્રીએ હાથનું દાન કરતા મુંબઈની 15 વર્ષની નાની બાળકીને નાની વયે હાથોનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
આ ઘટના સમગ્ર ભારત દેશની પ્રથમ ઘટના છે. સરદાર હાઇટ ખાતે રહેતી 9 વર્ષીય રિયાને તારીખ 13 મીના રોજ સાંજે ઉલટી થતા તબિયત લથડી હતી. તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી અને હોસ્પિટલમાં લઈ જતા બ્રેન હેમરેજનું નિદાન થતા સુરત લઈ જવામાં આવી હતી. જે તારીખ 16મીએ રિયાને ડોક્ટરે બ્રેન ડેડ જાહેર કરી હતી. રિયાના પાલક માતા ડોક્ટર ઉષાબેન મૈસુરી હતા. તેમણે રિયાના માતા પિતાને અંગદાન માટે સમજ આપતા તેઓ સંમતિ આપી હતી અને રિયાના અંગોનું દાન થકી 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. આટલી નાની વયની દીકરીના અંગોના દાન માટે એમના પરિવારને સલામ અને ધન્ય છે. આ સવારે 9 કલાકે સરદાર હાઇટ ખાતેથી રિયાની અંતિમ યાત્રા નીકાળી હતી, જેમાં પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રિયાને અશ્રુભીની આંખે સલામી આપી વિદાય કરી હતી. ઉમિયા સોશિયલ ટ્રસ્ટના અશોકભાઈએ અંગોનું મહત્વ સમજાવ્યું હતું. અંગદાન તો થયા છે પહેલા, પણ નાનામાં નાની ઉંમરનું અંગદાન અને નાનામાં નાની ઉંમરના હાથનું ડોનેશન કરવાનું એ મોટામાં મોટી વસ્તુ છે. આ સ્ટેજ કદાચ લાખોમાંથી એક જણને મળતો હોય છે કે જ્યારે નથી મૃત્યુ પામ્યું કે નથી જીવિત, એ અવસ્થામાં મને એમના પરિવારને અને ઉષાબેનનો સહસ્ર આભાર માનું છું કે એમણે આ મોટામાં મોટું ડિસિઝન લીધું કે ભાઈ અમારે અંગદાન કરવું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 2 હાથ મુંબઈ ખાતે આપવામાં આવ્યા છે, 2 કિડની જેમાંની 1 કિડની નવસારી ખાતે તેમજ બીજી અમદાવાદ, લીવર પણ અમદાવાદ અને 2 ચક્ષુદાન તેમજ ફેફસું હૈદરાબાદ મોકલવામાં આવ્યું છે. રવિવારના રોજ આઈમેકોન સુરત 2024 કોન્ફરન્સ યોજાનાર છે, જેના વિશે વિસ્તૃત ડોક્ટરે માહિતી આપી હતી. જેમાં કોન્ફરન્સ વિશે વિસ્તૃત જાણકારી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચના દ્વારા જાહેર કરવામાં આવી હતી. સુરતમાં 22 સપ્ટેમ્બરના રોજ ઇમાકોન સુરત 2024 કોન્ફરન્સ યોજાઈ રહી છે, જેમાં હેલ્થના વિવિધ વિષયો પર ખ્યાતમાન ડોક્ટરો પ્રેઝન્ટેશન આપશે. જેમાં અમદાવાદ, આણંદ, સુરતના 14 જેટલા નિષ્ણાંત તબીબો પોતાનું જ્ઞાન પીરસશે, જેથી તબીબોના જ્ઞાનમાં વૃદ્ધિ થઈ દર્દીને ઉચ્ચતમ કક્ષાની સારવાર મળી રહે તે હેતુથી આ કોન્ફરન્સનું આયોજન કરેલ છે, જેમાં સુરતના 600થી વધુ તબીબો ભાગ લેશે. આ કોન્ફરન્સમાં કોઈપણ જાતના જાકજ માળ વગર ફક્ત એકેડેમિકને મહત્વ આપવામાં આવશે. આ કોન્ફરન્સમાં વિવિધ સ્પેશિયાલિટીના તબીબો તેઓનું વક્તવ્ય આપશે, જેમાં સુરત ખ્યાતમાન પેટના રોગના તબીબોની પેનલ ડોક્ટર સુભાષ નંદવાની જઠર સંબંધિત રોગોના નિદાન અંગે ચર્ચા કરશે. ડોક્ટર અનિલ પટેલ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં પ્રાથમિક શું કાળજી લેવાની તેની માહિતી આપશે. આણંદના ખ્યાતમાન ડોક્ટર નવનાબેન પટેલ વંધ્યત્વની સારવારમાં સેલ પ્રત્યારોપણની શોધ વિશે માહિતગાર કરશે. કેન્સરમાં રેડિયોથેરાપીમાં તાજેતરમાં એડવાન્સ સારવારની વિસ્તૃત માહિતી ડોક્ટર નેહા પટેલ આપશે. અમદાવાદના ડોક્ટર ધૈવત વૈષ્ણવ સ્વાદુપિંડની રોબોટિક સર્જરી વિશે માહિતી આપશે. ડોક્ટર દિવાકર જૈન લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની વિગતવાર માહિતી આપશે. ડોક્ટર પ્રાર્થન જોશી પુરોલોજીમાં ઇનોવેટિવ ટેકનોલોજીની જાણકારી આપશે. આજે આઈએમએકોન 2024નું આયોજન 22મી સપ્ટેમ્બર રવિવારે લી મેરિડિયન ડુમસ રોડ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં સુરત, ગુજરાત રાજ્ય અને બહારથી નામાંકિત તબીબો સ્પીકર તરીકે આવશે અને એમના જ્ઞાનથી લગભગ 550 જેટલા સુરતના તબીબોની જ્ઞાનની અભિવૃદ્ધિ કરશે. વિવિધ સબ્જેક્ટ જેમ કે કેન્સરની સારવાર, રિનલ ટ્રાન્સપ્લાન્ટની સારવાર કે રેડિયોથેરાપીની સારવાર, કાર્ડિયોલોજીની સારવાર, આવા બધા જુદા જુદા સબ્જેક્ટ, પેટના દર્દોની સારવાર ઉપર ચર્ચા કરવામાં આવશે. આ સિવાય સુરતના જાણીતા ડોક્ટર સંજય વાઘાણી કાર્ડિયોલોજીમાં એડવાન્સ સ્ટેન્ટની માહિતી આપશે. ડોક્ટર અમિત ગુપ્તા કેન્સર વિશેની માહિતી આપશે અને ડોક્ટર સંદીપ પટેલ નસકોરાની બીમારીમાં આપણે શું કરી શકીએ તેની સમજ આપશે. ડોક્ટર દીપેન ભુવા મેડિકલ ઓન્કોલોજી શું નવું છે ડોક્ટર દીપેન ભુવા મેડિકલ ઓન્કોલોજી શું નવું છે તેની માહિતી આપશે. ડોક્ટર શૈલેષ રોહિત ભવિષ્યની દવામાં સેલ થેરાપી પર પ્રકાશ પાડશે. હુસેન કાંચવાળા ડોક્ટર માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે માહિતી આપશે. આર્મી ઓફિસરનું સપનું સાકાર ન થતા નકલી કસ્ટમ અધિકારી બનેલા યુવકે રોફ જમાવી 1 વર્ષમાં 15 લાખ પડાવ્યા પછી પકડાયો. આરોપી હિમાંશુ રાય પોતે કસ્ટમ અધિકારીનો સ્વાગ રચી રૂપિયા પડાવતો હતો. નકલી કસ્ટમ ઓફિસર બની પૈસા પડાવતા મૂળ બિહારના યુવકને પકડવા ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવ્યું. બોમ્બે માર્કેટ પાસે 40,000 લેતા ઝડપી પાડ્યો હતો. આર્મીનો યુનિફોર્મ પહેરી એરગન બતાવી લોકોને ધમકાવતો હોવાનો આરોપ છે અને આરોપીએ 6 ગુના કર્યાની કબૂલાત કરી છે.
જેની પાસેથી ફોન સહિત બોગસ દસ્તાવેજો જપ્ત કરાયા હોવાનો ખુલાસો થયો છે. બિહારવાસી યુવકનું આર્મી ઓફિસરનું સપનું સાકાર ન થતા નકલી કસ્ટમ અધિકારી બની યુવકે રોફ જમાવી 1 વર્ષમાં 15 લાખ પડાવ્યા. પછી ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવી બોમ્બે માર્કેટ પાસે 40,000 લેતા ઝડપી પાડ્યો હતો. આર્મીનો યુનિફોર્મ અને એરગન પહેરી લોકોને ધમકાવતો હતો. આરોપીએ 6 ગુના આચર્યાની કબૂલાત કરી છે. આરોપી પાસેથી ફોન સહિત બોગસ દસ્તાવેજો જપ્ત કરી કડક પૂછપરછ હાથ ધરી છે. કસ્ટમના સિનિયર ઓફિસરની ઓળખ આપી 25 વર્ષીય ગઠિયાએ 5 જણા પાસેથી 7.68 લાખની રકમ પડાવી છે. ગઠિયાએ એરપોર્ટ પર નોકરી અપાવવા, ગાડી ભાડે આપવા અને કસ્ટમમાં પકડાયેલો માલ સસ્તામાં આપવા તેમજ ઇમ્પોર્ટ એક્સપોર્ટના લાયસન્સ સહિતના કામો માટે લોકો પાસેથી લાખોની રકમ પડાવી હતી. છેલ્લા 3 વર્ષથી સુરતમાં કારની આગળ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ વાળી નેમપ્લેટ લગાડી ફરતો હતો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળ્યો એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય, જે મૂળ બિહારનો રહેવાસી છે, અહીંયા ઓલપાડ તાલુકાના શ્યાટલા ગામે રહે છે. એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા 12,75,000 ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે. પકડાયેલા નકલી ઓફિસરનું નામ હિમાંશુ રમેશ રાય છે. ક્રાઇમ બ્રાન્ચે એક એરગન અર્ટિગા કાર, સરકારી નકલી બનાવેલો આઈ કાર્ડ, CSIC કમાન્ડો લખેલી 2 સ્ટાર વાળી વર્દી, એક વાહન ચલાવવાનો CSIC બોગસ ઓર્ડર અને 2 મોબાઈલ કબજે કર્યા છે. એકાઉન્ટન્ટ નઈમ ખાને અઠવા પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. ગાડી ભાડે આપવા, સરકારી નોકરી અપાવવા ઉપરાંત રોફ જમાવી લોકો પાસેથી નાણાં પડાવ્યા હતા. કસ્ટમના સિનિયર ઓફિસર હિમાંશુ રાયને નાનપણથી આર્મી ઓફિસર બનવાનું સપનું હતું. આથી લોકોમાં રોફ જમાવવા માટે ગોવા અને દિલ્હીથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમનું બોગસ સર્ટી બનાવી લાવ્યો હતો. આર્મી જેવી નંબર પ્લેટ બનાવી હતી. આદિવાસી વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેળવવા અપડેટેડ રાશન કાર્ડ જમા કરાવી KYC કરાવવાનો આદેશ થતા વાલીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સુવિધાના અભાવે લાંબી કતારોમાં કલાકો સુધી લોકો હેરાન પરેશાન થવા મજબૂર બન્યા છે. કપરાડા તાલુકાના મામલતદાર કચેરી ખાતે હાલે શાળાના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે રેશન કાર્ડમાં નામ સામેલ કરવા કે સુધારો કરવા હાલે મોટી ભીડ જમા થતા કર્મચારી ભારે વિમાસણમાં મુકાયા છે. તો બીજી તરફ ભીડને નિયંત્રિત કરવા પોલીસ અને હોમગાર્ડ મુકાયા છે. કપરાડા તાલુકા મામલતદાર કચેરી ખાતે છેલ્લા થોડા દિવસોથી તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ કચેરી ખાતે વહેલી સવારથી ઉમટી પડતા કચેરીમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લાંબી લાઈનોમાં વહેલી સવારથી સાંજ સુધી લોકોએ ભૂખ્યા તરસ્યા ઊભા રહેવાની ફરજ પડી રહી છે. લાઈનમાં ઉભેલા સંઘ પ્રદેશ સેલવાસ નજીકના ગામોના તો કેટલાક મહારાષ્ટ્ર બોર્ડર વિલેજ ગામોમાંથી આવેલા લોકોએ જણાવ્યું કે આ પરિસ્થિતિ આજની નથી, દિવસોથી ચાલી રહી છે. અમે કામ ધંધો છોડી પૈસા ખર્ચી આખો દિવસ અહીં કાઢીએ છીએ. શું કામ થયું તો ઠીક છે, નહીં તો બીજા દિવસે ફરી આવવું પડે છે. અમારા મતોથી ચૂંટાતા નેતાઓ પણ ગાયબ છે. અમે ફરિયાદ કોને કરીએ? કચેરીના પુરવઠા વિભાગે જણાવ્યું કે હાલે સ્કોલરશીપ માટે રેશન કાર્ડમાં સંતાનોના નામ દાખલ કરવાના કામ માટે લોકો અહીં આવે છે. જો કે એકી સાથે મોટી સંખ્યામાં આવતા હોય તેમનું કામ તો થઈ જાય છે, પરંતુ થોડો વિલંબ થાય છે. જો કે આ અંગેની વ્યવસ્થા ગ્રામ પંચાયત સ્તરે પણ કરવામાં આવી છે. રજૂઆત મામલતદાર સાહેબ શ્રીને કરવા જ પડે ને કરશું, કેમ કે જે વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ માટે રેશન કાર્ડમાં ફરજિયાત નામ હોવું જોઈએ અને KYC કરવા માટે જે ગામડે જે પંચાયત ઓફિસ પર જે વ્યવસ્થા કરવામાં આવેલી પણ ત્યાં કોઈ મશીનોના ઠેકાણા નથી. એટલે મામલતદાર ઓફિસમાં જે સવારથી લોકો લાઈન લગાવે ને એટલી ભીડ થાય કે લોકો ચક્કર ખાઈને પડી જાય, એટલી ભીડ થાય ને આખા દિવસમાં 20થી 25 જ માણસોના કામ થાય ને લોકો આખો દિવસ ઊભા રહીને પાછા રિટર્ન જાય. 10થી 15 દિવસ થયા છે આજે. એ પરિસ્થિતિ છે. તો હું વિનંતી કરું મામલતદાર સાહેબને કે એની કોઈ વ્યવસ્થા કરી. અમે રેશન કાર્ડ સુધારવા માટે આવ્યા છીએ. સ્કોલરશીપના જે છોકરાઓને જે રેશન કાર્ડ સુધારીને માંગે છે
ધારો કે રેશન કાર્ડ સુધાર્યું નહીં હોય તો સ્કૂલમાંથી છોકરાઓને રિટર્ન પાછા ઘરે મોકલે છે. વાલી કમસે કમ 40-45 કિલોમીટર દૂરથી આવે છે, અહીં 2-3-4 આટા મારે છે, છતાંય કામ થતું નથી અને રિટર્ન જવું પડે છે. ખરેખર સરકારશ્રીને અમારી એટલી જ વિનંતી છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરીને જે વિદ્યાર્થીઓની સમસ્યા છે, વાલીઓની સમસ્યા છે, એ ખરેખર દૂર કરવી જોઈએ. ગરીબ આદિવાસી વિદ્યાર્થીને ભણવા માટે સ્કોલરશીપ ખૂબ મહત્વની હોય છે અને એમાં જો મુશ્કેલ સર્જાય તો આદિવાસી વિસ્તારના બાળકોને ભણવું હવે મુશ્કેલી થશે અને વહેલી તકે સમસ્યાનું નિવારણ થાય એ જરૂરી બન્યું છે. તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામાં કારીગરને હીરા ચોરી કર્યા હોવાનો વહેમમાં માર મારતા મોતને ભેટ્યો હતો. કારીગરનું મોત થતા આ આખો મામલો સામે આવ્યો હતો. હાલ તો કાપોદ્રા પોલીસ દ્વારા માર મારવાના તમામની અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ગાયત્રી સોસાયટી વિભાગ 2માં હીરાનું કારખાનું આવેલું છે. શિમલાલજી ઉર્ફે લાલો ધીરુભાઈ બાંભણિયા રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. આ લાલાએ હીરાની ચોરી કરી હોવાનો વહેમ રાખીને કારખાનાના માલિક સહિતનાઓએ માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. રત્ન કલાકારને માર મારવાથી મોત નીપજવા અંગેની જાણ કાપોદ્રા પોલીસને થતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કાપોદ્રા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. આ સાથે જ કારીગરને માર મારી કારખાનાના માલિક સહિતનાઓની અટકાયત કરી લીધી હતી. આ સાથે કાપોદ્રા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. હીરાના કારખાનામાંથી કારીગરે 10 દિવસ પહેલા 10,000ની રોકડ અને 20 થી 25,000ના હીરાની ચોરી કર્યાના વહેમમાં કારીગરને માલિક સહિત કેટલાક લોકોએ કારખાનામાં ગોંધીને માર માર્યો હતો. તેની આખી રાત રૂમમાં પૂરી રાખવામાં આવ્યો હતો. આ ઘટનાની એક જાગૃત નાગરિકે કાપોદ્રા પોલીસના સ્ટાફને જાણ કરી હતી. આથી પોલીસે ત્યાં આવી કારખાનું ખોલાવ્યું હતું અને કારખાનામાંથી કારીગર મૃત હાલતમાં મળી આવ્યો હતો. કાપોદ્રા પોલીસે કારખાનાના માલિક ઠાકરજીની પૂછપરછ શરૂ કરી છે. હીરાના કારખાનામાં નોકરી કરતા કારીગર લાલજીનું મોત કઈ રીતે થયું તે બાબતે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવી તપાસ કરાવશે. કારીગરને બંને હાથ પગમાં ઈજાના નિશાનો છે, જેથી તેને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અને તેના જ કારણે મોત થયું હોવાની આશંકા લાગી રહી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ કાપોદ્રા પોલીસ હત્યાનો ગુનો દાખલ કરી શકે છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. નવા સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.